ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ હશે. તો હવે આપણે માર્કેટ જો આજનું માર્કેટ જોઈએ તો એક્સપાયરીના દિવસે માર્કેટમાં થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળેલું હતું. અને કાલનો જે વિડીયો હતો એમાં આપણે બે લેવલ ફાઇન્ડ આઉટ કરેલા હતા. એક અપસાઇડનું લેવલ હતું અને એક ડાઉન સાઇડનું લેવલ હતું. ત્યાંથી માર્કેટ જોઈએ તો માર્કેટ અહીંયા ક્યાંય માર્કેટ ઓપન થયું હતું અને અહીંયાથી એક સેલિંગ પ્રેશર બતાવવામાં આવેલું હતું. અને આ જગ્યા ઉપર આપણે આપણા ટેલિગ્રામ ચેનલમાં એક આપણા નાના ટાઈમ ફ્રેમમાં એક સેલિંગની પોઝિશન બનેલી હતી. સેલિંગ માટેનું એક કન્ફર્મેશન મળતું હતું. તો આપણે એક સેલિંગનો ટ્રેડ આપણા ટેલિગ્રામ ચેનલમાં આપેલો હતો. તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈએ તો 25,500નો પુટ 76 રૂપિયા ઉપર બાય કરવાનું હતું અને 60 રૂપિયાનો સ્ટોપ લોસ હતો. અને થોડી વાર થઈને રહીને એ બધાય ઓલમોસ્ટ બધાય ટાર્ગેટ ડન એને કરી લીધેલા હતા. અને આપણે એક શોર્ટ ટર્મ માટે એક સ્ટોક પણ આપેલો છે ધર્મરાજ કરીને 325 રૂપિયાનું બાઇંગ જે રવિવારે આપેલો હતો. એટલે માર્કેટ સોમવારે ઓપન થયું ત્યારે 325 ઉપર ઓપન થયું હતું. ત્યાંથી અત્યાર સુધી માર્કેટ જોઈએ તો એને 10% સુધીનું રિટર્ન આપી દીધેલું છે મિત્રો. તો આવા જ ટ્રેડ માટે તમે અમારા પ્રીમિયમ ગ્રુપ અત્યારે ફ્રીમાં છે તો તમે એમાં અત્યારે જોડાઈ શકો છો મિત્રો. બાકી હવે કાલ માટે માર્કેટ જોઈએ તો હવે માર્કેટમાં બે પોઈન્ટ બની ગયા છે. એક અત્યારે લો પોઈન્ટ અહીંયા માર્કેટનો બનેલો છે અને જો માર્કેટ આ કંઈ ક્યાંય રેન્જમાં ઓપન થઈ છે મિત્રો, આ રેન્જમાં ક્યાંય ઓપન થઈ છે તો આ લેવલનું બ્રેકઆઉટ પછી 25,500 સુધીનું એક લેવલ જોવા મળે છે. અને 25,500ના લેવલ પછી 25,500નું પણ રેઝિસ્ટન્સ તોડે છે તો એક અપસાઇડની મૂવમેન્ટ જોવા મળી શકે છે. પણ આજના સેલિંગ પ્રમાણે માર્કેટ જોઈએ તો મિત્રો 25,300નું લેવલ એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. જો આ સપોર્ટનું બ્રેકઆઉટ આવે છે તો માર્કેટ 25,000 સુધી આપણે પાછું જોવા મળી શકે છે મિત્રો. માર્કેટ જો અહીંયા ક્યાંય ઓપન થઈ જાય છે અને અહીંયાથી બ્રેકઆઉટ કરે છે તો પછી 25,000 સુધી આપણે જોઈ શકીએ છીએ. 25,000 એ એક સારો એવો સપોર્ટ એરિયા છે. પણ જો આ સપોર્ટનું લેવલ તોડે છે તો માર્કેટ આપણે 25,000 સુધી પણ માર્કેટને નીચેની તરફ જોઈ શકીએ છીએ. તો મિત્રો હવે આપણે જો કાલ માટે જોઈએ તો કાલના લેવલ છે જે આપણે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઈશું જેથી તમે નોટ કરી શકો કે આ લેવલ આટલા લેવલ ઇમ્પોર્ટન્સ લેવલ છે. તો એ લેવલ માટે તમે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટમાં. થેન્ક યુ મિત્રો.